નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચમાં નકલી પોલીસનો ત્રાસ, હાર્ટ એટેકથી મોત। ભરૂચ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને લઈ ચોંકાવનારી ઘટના સામે આવે છે। રહાડપોર રોડ પર નકલી પોલીસ બની સીઝરો દ્વારા દબાણ કરાતા એક નિર્દોષ વાહન ચાલકનું હૃદયરોગના હુમલાથી મોત થતા હડકંપ મચી ગયો છે। કેટલાક અજાણ્યા લોકોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી એક્ટિવા ચાલકને રોક્યો હતો। વાહન પર નંબર પ્લેટ ન હોવાનો આક્ષેપ કરી ધાક ધમકી અને દબાણ શરૂ કરવામાં આવ્યું હતું। જો કે ચાલકે વિનંતી કરી હોવા છતાં સીઝરોનું દબાણ વધતા પરિસ્થિતિથી ગભરાઈ તે અચાનક બેભાન થઈ રસ્તા પર ઢળી પડ્યો હતો। આ ગંભીર ઘટનામાં મૃતકની ઓળખ ભોલાવના રહેવાસી 43 વર્ષીય ઉર્વેશ બિપિન મોદી તરીકે થઈ છે। પરિવારજનોનો આક્ષેપ છે કે માનસિક આઘાતને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાએ શહેરમાં સીઝરોના વધતા ત્રાસ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। શું નકલી પોલીસના નામે ચાલતા સીઝરોના ત્રાસ સામે કડક કાર્યવાહી થશે કે પછી સીઝરોનો ત્રાસ હજુ કોઈનો જીવ લેશે તે એક સવાલ છે। स्कूल में जॉब करू छू। मारा हस्बैंड मने लेवा आई थी। अर्ध रस्ते एक बाइक सवारे अमने उभा राख्या અને કે સાઈડ પર ઉભા રહો। પાછળથી બે માણસો આયા, બીજી ગાડી લઈને 4 જણાએ અમને સાઈડ પર ઉભા રાખ્યા અને કે 3 મહિનાથી તું ગાડી માટે નંબર પ્લેટ ને ગોલ ગોલ ફેરવે છે અને પૈસાની માંગણી કરી હતી। અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી, નંબર પ્લેટ બનાવવાની બાકી હતી તે કરાવવાના જ હતા, પણ એ ઉપરા ચાપડી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ। હમણાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી હતી અઠવાડિયું પહેલા। એ હાર્ટ પેશન્ટ છે। તો તમારી જે એક્ટિવા છે એના કોઈ હપ્તા બાકી છે? કોઈ હપ્તા બાકી નથી, ખાલી નંબર પ્લેટ કરાવવાની છે। તમને રોયલા તે કોણ હતા? આગળ પણ એ લોકોએ અમને રોકેલા હતા, પૈસા માંગતા હતા। નહીં હતા કોણ? પેલા હતા કોણ? ખબર નહીં, પોલીસના માણસો છે એવું કહેતા હતા। મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। જે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી। એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા, પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ, પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ। પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો, પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો?